વૈષ્ણવ શબ્દ મહાપ્રભુજીના જન્મ પહેલા આવ્યો છે. આ દુનિયામાં એકોય સંપ્રદાય નહોતું. તેથી ભાગવતમાં લખ્યું છે વૈષ્ણવ એ છે જે વિરક્ત છે, જેને કોઈ પણ પ્રકારની આસક્તિ ન હોય. ખાલી તિલક કરવાથી, ખાલી કંઠી પહેરી લેવાથી કે સારા ને ધોળા બગલાની પાંખ પહેરી જેવા ધોતિયા પહેરી લેવાથી કઈ મોટું થઈ જવાતું નથી. મોટું અંદરથી થવાનું છે. અંદરથી મોટો એ થાય છે જે પોતાના અભિમાનને મટાડે છે, જે બીજાને આગળ વધારવા માટે પોતે પાછળ રહી જાય છે. કૃષ્ણ જેવો દેવ નહીં એવું આખી દુનિયા એમ કહે. હવે જવા જો દુનિયા કે ન કે, હું તમને બધાને પૂછું. એક જણો આંગળી ધર કર્યો કે મારા ગળામાં રામની માળા છે. એક આંગળી ધર કરી જો, મને એમ કહો કે દાદા અમે તો રામની માળા પહેરી છે. ખરું ને? એક આંગળી ધર કોકે પહેરી હોય તો આ તમે વિચારો, તમારા બધાના ગળામાં માળા કોની છે? કૃષ્ણની છે, રામની છે, રામા પીરની છે. રામનું કાંઈ નથી. હવે હું તમને બધાને પૂછું કે આ દેશમાં રાજ્ય કોના રાજ્ય જેવું હોવું જોઈએ? જેની કંઠી નથી પહેરતા, જેની માળા નથી તમારા ગળામાં, અને કદાચ ઘણાની ઘરે તો રામનો ફોટોય નહીં હોય. અને આ દુનિયામાં આ પહેલાની અંદર આપણી પેઢીઓની અંદર આ હતું, મોટા ભાગે આપી દેતા. આપણે આમાં ઘણા એવા બેઠા છે કે આપણી બહેનું, આપણી ફયું, આપણી માસીઓને આપણે આપણા ગામમાં લઈ આવીને 5 વીઘા જમીન દીધી છે. આવું દીધું છે. આપણી સંસ્કૃતિ આ છે. અને જ્યારે દેતા ત્યારે કોઈનું કાંઈ, આપણે ગૌડાઓનું કાંઈ ગુમાવી નથી દીધું. અને આપણી પાસે ઘણું બધું હોવા છતાં આપણને ક્યારેક લાગે કંઈક અધૂરું છે. એટલે સાચું સુખ, હકીકત કહું છું, દઈ દેવામાં છે. જે દે છે એ દેવ છે, રાખે છે એ રાક્ષસ છે.